નમસ્કાર મિત્રો, મારી યોજના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. નવા હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના આપણા વિડીયોમાં વાત કરીશું ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળે છે. એ યોજનાનો લાભ કઈ રીતના લેવો, કેવી રીતના રજીસ્ટ્રેશન કરવું. રાશન કાર્ડ ધારકોને અનાજ સાથે દર મહિને 1,000 રૂપિયા રોકડા મળશે. એસબીઆઈ કિસાન ક્રેડિટ કાર્ડનું બેલેન્સ કેવી રીતના ચેક કરવું, એ આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. રાશન કાર્ડ ધારકોને અનાજ સાથે દર મહિને 1,000 રૂપિયા મળશે. તો હાલમાં જ સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. હવે રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ પર રાશનની સાથે 1,000 રૂપિયા પણ મળશે. નવા વર્ષથી એટલે કે 2025થી તમામ રાશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે. તમને જણાવી દઈએ કે વધારાની લાભ યોજનામાં માત્ર બીપીએલ કાર્ડ ધારકોને સામેલ કરવાની માહિતી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારો છે જેમાં કમાનાર કોઈ નથી અથવા તેમની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી છે. આવા પરિવારોને રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે. જોકે અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી છે. સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત મદદ માટે પ્રથમ પાત્રતા ઈ-કેવાયસી હોવાનું કહેવાય છે અને ઈ-કેવાયસી વગરના લોકોને મફત રાશનનો લાભ પણ નહીં મળે. એટલે જે મિત્રોને ઈ-કેવાયસી કરવાનું બાકી હોય રાશન કાર્ડમાં તો એ કરાવી લે. ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળે છે. તો કેવી રીતના રજીસ્ટ્રેશન કરવું? 2019થી આ યોજના ચાલુ છે. એનો ઉદ્દેશ જે નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજનામાં ખેડૂતોએ દર મહિને નજીવી રકમનું પ્રીમિયમ ભરવાનું હોય છે અને સરકાર પણ એટલી જ રકમનું યોગદાન આપે છે. આ યોજનાના ફાયદા શું છે? તો 60 વર્ષની ઉંમર પછી દર મહિને પેન્શન સ્વરૂપે તમને 3,000 રૂપિયાનો લાભ થશે. જો લાભાર્થીનું મૃત્યુ થાય તો તેમની પત્ની આ યોજના ચાલુ રાખી શકે છે અથવા વ્યાજ સહિત જમા રકમ પરત મેળવી શકે છે. પ્રીમિયમની રકમ અને પાત્રતાના માપદંડો. પ્રીમિયમની રકમ કેટલી હોય? તો પ્રીમિયમની રકમ અરજદારની ઉંમર પર આધાર રાખે છે. જો ઉંમર 18 વર્ષની ઉંમર હોય તો દર મહિને 55 રૂપિયા અને 29 વર્ષની ઉંમર હોય તો દર મહિને 100 અને 40 વર્ષની ઉંમર હોય તો દર મહિને 200 રૂપિયા તમે પ્રીમિયમ ભરીને આ સ્કીમનો લાભ લઈ શકો છો. પાત્રતાના માપદંડો. તો અરજદારની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અરજદાર કરદાતા ના હોવા જોઈએ. અરજદારને ઈપીએફઓ અથવા એનપીએમ જેવી અન્ય પેન્શન યોજનાઓનો લાભ મળતો ન હોવો જોઈએ. તો એ મિત્રો આ સ્કીમનો લાભ લઈ શકે છે. નોંધણી અને કે રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું? તો રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, બેંક ખાતાની પાસબુક, મેલ હોય તમારો, સરનામું, ઈમેલ, તો એ મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ. નોંધણી કેવી રીતે કરવી? તો રજીસ્ટ્રેશન કેવી રીતના કરવાનું? તો એના માટે તમારે એની સત્તાવાર વેબસાઇટ ઉપર mandan.in પર તમારે જવાનું રહેશે. એના પછી સ્વ-નોંધણી ઉપર ક્લિક કરવાનું રહેશે. મોબાઈલ નંબર નાખશો એટલે ઓટીપી આવશે. એ ઓટીપી દ્વારા તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. પછી તમને આગળ જે પૂછવામાં આવતું હોય નામ, સરનામું, ડિટેલ, ડોક્યુમેન્ટ, તો એ બધું તમે આપીને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. બીજી એક વાત છે, એસબીઆઈ કિસાન ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ચેક કરવું હોય, જેમ આપને બેંક એકાઉન્ટ નંબરમાં મિસ કોલથી બેલેન્સ ચેક કરીએ છીએ એવી જ રીતના એસબીઆઈ દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ચેક કરવું હોય તો એનો બી નંબર એક જારી કર્યો છે. તો એસબીઆઈ કિસાન ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ચેક કરવા ટોલ ફ્રી નંબર ઉપર છે. આ 1800 11 22 11.
અને એક બીજો આ નંબર છે અને 1800425380. તો આ બે નંબર ટોલ ફ્રી નંબર છે. એના ઉપર મિસ કોલ કરીને તમારો જે રજિસ્ટ્રેશન નંબર હોય એનાથી મિસ કોલ કરીને તમે બેલેન્સની ચેક કરી શકો છો. ધન્યવાદ મિત્રો. જો નવા હોય તો મારી યોજના યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને બેલકોન પણ કરી દેજો. તમારે કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો કોમેન્ટ કરી જણાવજો, તો આપણે એના ઉપર ફૂલ વિડીયો બનાવીશું. મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. થેન્ક યુ. જય જવાન, જય કિસાન.